ડૉક્ટર મહેશ પટેલ, પ્રભારી 28 ઉપરાંત જિલ્લા પંચાયત સીટ આમ આદમી પાર્ટી। આજરોજ હું જ્યારે મારા મિત્ર સાથે એના સંબંધીને ત્યાં જઈ રહ્યો હતો ત્યારે અમારી સીટ ઉપર શાસક પક્ષના ઉમેદવારના પિતાશ્રી દ્વારા પીછો કરવામાં આવતો હોય એવું મને જણાવ્યું। મેં બ્રેક મારી તો એમને પણ બ્રેક મારી, આગળ જવા દીધી। જેવી સ્પીડ વધારતો હતો એ પ્રમાણે એમની ગાડીની સ્પીડ પણ વધી રહી હતી। આવી પરિસ્થિતિમાં મને કંઈ અજુગતું લાગતું હોય એવું લાગ્યું, એટલે મેં થોડી સ્પીડ વધારી અને સીધું એ મારા મિત્રના સંબંધીને ત્યાં જતો રહ્યો। ત્યાં જઈ અમે પાણી પીતા હતા એ દરમિયાન જે પીછો કરતા હતા એ વ્યક્તિ દ્વારા ફોન કરી અને બીજી 2-3 ગાડીમાં કેટલાક અસામાજિક તત્વોને ત્યાં બોલાવી મારી સાથે હાથાપાઈ કરી મને બળજબરીપૂર્વક ઉપાડી જવાની કોશિશ કરવામાં આવી। આ રીતે લોકશાહી એક પર્વ છે। એ પર્વમાં લોકોને મતાધિકારનો મત આપવાનો અધિકાર છે, પણ આ લોકો દ્વારા કેન પ્રકારે શરૂઆતથી જ ચૂંટણીની શરૂઆતથી જ એક સેટિંગ અડકા દડકાની ગેમની જેમ ચાલી રહી હતી। એવામાં મેં અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવારને ફોર્મ ભરાવતા એમના પેટમાં તેલ રેડાયેલું હતું અને સંજોગોવશાત પ્રજાએ પણ આવા તત્વોને જકારો આપવા માટે જ્યારે એમની હાર નિશ્ચિત થઈ રહી હતી ત્યારે તેમની હાર નિશ્ચિત દેખાઈ રહી હતી ત્યારે આ રીતે મને બળજબરીપૂર્વક ઉપાડી જઈ અને અપહરણ કરવાની કોશિશ કરેલી હતી। જો કદાચ એ પરિસ્થિતિમાં એ મારા મિત્રના સંબંધીઓ વચ્ચે પડી અને મને છોડાયો ના હોત તો આ લોકોનો પ્લાન મને અપહરણ કરી કોઈ અજ્ઞાત સ્થળે જઈને મારું કદાચ હત્યા કરવાની પણ કોશિશ થઈ શકે એવી પરિસ્થિતિ હોય અને મને ડરાવી ધમકાવી આ લોકશાહીના પર્વથી દૂર રાખવાની કેન પ્રકારે આ લોકો દ્વારા કોશિશ થઈ રહી છે। ત્યારે હું એક નાગરિક તરીકે અને મારી પાર્ટીના પ્રભારી તરીકે આપ સૌને એક વિનંતી કરું છું કે આવા લોકોને પ્રજાના જે પ્રજાતાંત્રિક રાજ્યના ભાગ તરીકે એના એક પ્રતિનિધિ તરીકે બનાવતા પહેલા 100 વાર વિચાર કરી પોતાનો મત યોગ્ય જગ્યાએ જાય એવું કરી અને આવા તત્વોને લોકશાહી દૂર કરી લોકશાહીને બચાવવા માટે નો પ્રયત્ન કરવા હું આપ સૌને વિનંતી કરું છું।